કે શાંતિથી હળદર ગામની અંદર જયારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે, ટોળાની અંદર આવે છે. એ જ સમયે પાછળ પોલીસની વાન આવે છે. જે લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા એ જ લોકો પથ્થર લઈ, અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીસની વાન પર હુમલો કરે છે. ખરેખર વાત આખી એ છે કે અમે શાંતિનો સંદેશ લઈને નીકળ્યા હતા, તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આયોજનપૂર્વકનું ષડયંત્ર કરી અને ખેડૂતનો અવાજ કાયમી ધોરણે દબાવવા માટે આ એક આયોજનપૂર્વક સાજિશ થઈ છે. હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું, હળદર ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં હિંસાનો રસ્તો ક્યારેય આવકાર્ય ન હોય. પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા, પોલીસ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા, પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા, તેમ છતાં ખેડૂતોએ ધૈર્ય રાખ્યું છે, શાંતિ રાખ્યું છે. આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહીં અને શાંતિનો માહોલ ડોલાય નહીં એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે. મારી નમ્ર અપીલ છે હળદર ગામ